મિત્રો, કેમ છો? સીતારામ, જય શ્રી કૃષ્ણ. ભગવાન સૌની મનોકામના પૂરી કરે એ પ્રાર્થના છે આપણી. તો સ્વાગત છે ફરીથી તમારું એક નવા વ્લોગમાં. તો અત્યારે આપણે નાહી ધોઈને સરસ મજાના તૈયાર નથી થયા, હજી માથું ધોયું છે ને હજી તૈયાર થવાનું બાકી છે. તો કામકાજ કરી નવરા થઈ ગયા છે ને હવે આપણે અમારા ઓમભાઈ નાવા ગયા છે અને ધાર્મિકભાઈ ટ્યુશનમાંથી આવી જાય અને મેહુલ પણ નીચે ગયા છે. તો મેહુલ પણ હમણાં આવી જશે. તો મેહુલને બધા આવે આપણે કામકાજ પતાવી દઈએ, થોડું ઘણું બાકી છે. નકરી આવે ને તો કાંઈ કામ ન થાય, કેમ કે આમ તેમ આમ આટા મારે ને તો આપણે જે કામ કર્યું હોય એ બગાડી નાખે. તો મેં મેહુલ નીચે ગયા છે ને તો ફટાફટ કામ પતાવી દઈએ. તો ચાલો આપણે પેલા કામ પતાવી દઈએ પછી આપણે રેડી થઈ જશું. અને આજે આપણે જવાનું છે મેરેજમાં. તો આજે બ્લોગ બનાવવાનું પણ મોડું થઈ ગયું છે અને અમારા ધાર્મિકભાઈ ટ્યુશન ગયા છે. આજ મેરેજમાં જવાનું છે. ધાર્મિક ને આવે ને તો આપણે તૈયાર થઈ જાય. મેં માથું ધોઈને કોરું કરી નાખો ને પછી મેં કીધું આપણે તૈયાર થઈ જઈએ. તો ચાલો આપણે મેરેજ માટે તૈયાર થઈ જઈએ. સાડીને એવું પહેરવાનું તો પહેરી લઈએ સાડીને એવું. અને ત્યાં મેહુલ પણ આવી જાય. મેહુલ નથી આવ્યા આજે. તો મેહુલને આવવાનો ટાઈમ થાય તો આપણે તૈયાર થઈ જાય. તો સાડા નડ ન કરવી, એના કરતાં ખાલી ખોટા બધા અટવાય એના કરતાં આપણે પહેલાં તૈયાર થઈ જઈએ. તો હાલો હવે રેડી થઈ જઈએ. તો આપણે અત્યારે તૈયાર થઈ ગયા છે ને હવે આપણે ઓમભાઈના ધાર્મિકભાઈના યુનિફોર્મ ને એવું ધોયું છે ને તો હવે આપણે એ સૂકવી દઈએ. ત્યાં મેહુલ જ આવી જાય. મેહુલ જ આવ્યા નથી, મેં નાઇટ ડ્રેસને એવું ધોઈ નાખું. એટલે સોરી, યુનિફોર્મ છોકરાના હોય તો યુનિફોર્મ ધોવા નાખ્યા છે. તો આપણે એ આવે ને ત્યાં સૂકવી દઈએ. તો સવાર થાય ત્યાં છોકરાનું યુનિફોર્મ સુકાઈ જાય. રોજ રોજ આપણે ધોવાના જોઈએ અત્યારે. લગ્નમાં જવાનું તો તૈયાર થઈ જાય. સાડીને એવું પહેરી લીધું, માથું બોલી લીધું. હવે ઘડિયાને પહેલો નેન પોલિશ કરી લો. અને આજ માથાની હેરસ્ટાઈલ થોડીક અલગ રાખીશ. કેવી લાગે છે? લાગે દર વખતે અલગ માથું હોય, આજે થોડુંક વચ્ચે પાથી વાળી માથું હોય, વચ્ચે પાથી માથું હોય હાલ લાગે. તો આપણે આખા કમ્પ્લીટ થઈ ગયા છે તૈયાર. હવે આપણે ધમુભાઈ આવે એટલી વાર છે, ધાર્મિકભાઈ આવે એટલે આપણે નીકળશું. એક પપ્પા આજે નથી આવ્યા. હું તૈયાર થઈ ગઈ બધાને પહેલા. તો સાડી પણ આજે અલગ પહેરી છે. મેં આજે પણ સાડી પહેરું. પહેલાં વિચાર્યું હતું ગાઉન પહેરું, પણ પછી હવે તે સાડી પહેરી લીધી. અને હવે આની મેચિંગ આપણે નેન પોલિશ કરી લઈશું. તો નેન પોલિશ કરી નાખું. બાકી આપણે કમ્પ્લીટ થઈ ગયા આખા. અને આપણે તે બહુ તો મેકઅપ ન કરવાના, ખાલી લાઇનર અને લિપસ્ટિક કરવાનું હોય ને નેન પોલિશ 3 વસ્તુ જ કરવાનું હોય મેકઅપમાં. તો આપણે અહીં બે નેન પોલિશ કરી લઈશું ત્યાં આપણે ધાર્મિકભાઈ આવી જાય. તો મેચિંગ નેન પોલિશ આમથી રંગેલી છે, થોડીક રંગી નાખું થઈ જાય મેચિંગ એકદમ. હમણાં લગ્ન વાળી જ છે, રોજ લગ્નમાં જવાનું જોઈએ. હવે શિયાળાની સીઝન છે, લગ્નની સીઝન છે એટલે લગ્નમાં જવાનું જોઈએ. અહીં જો અમારા ધમુભાઈ આવીને તૈયાર થઈને બેસી ગયા છે અને પપ્પા તૈયાર થવા ગયા છે. અને અમારા ઓમભાઈ દિયાબતીનો સમય થઈ ગયો છે, દિયાબતી કરે છે. ધમુભાઈ જો હવે નહીં બોલે, આમ જો લાગે હીરો બાકી જો. મનમાં ધાર ને કે મારી હાઈટ વધશે તો કાંઈ ન હોય, બેઠા બેઠા બધે. આપણે ફાઇનલી પહોંચી ગયા મેરેજમાં ને અમારા ઓમભાઈ ધાર્મિકભાઈ જો આગળ જાય છે અને મેહુલ હજી પાછળ આવે છે. જો સરસ મજાનું ડેકોરેશન કરેલું છે મેરેજનું. મસ્ત સરસ મજાનું ડેકોરેશન કરેલું છે મેરેજનું. મસ્ત છે ને ડેકોરેશન, રજવાડા જેવું. તો ચાલો આપણે અંદર જઈએ. બે સાઈડ જો હાથી ને એવું મૂકેલું છે. અહીંયા એવું ઊભા છે. મસ્ત લુક આપેલો છે રજવાડા જેવો. તો ફાઇનલી આપણે અંદર આવી ગયા ને અંદરના મેરેજ જો બધા એન્જોય કરે છે. અને જમવાનું પણ ચાલુ થઈ ગયું છે. અને અહીંયા અડધા બેઠા છે, અહીંયા હજી જમી કરીને અડધા ઊભા છે. ઓમભાઈ ને રક્ષિતભાઈ બે આવે છે. સીતારામ, સારું છે ને?
ધાર્મિકભાઈ ને કશ્યપભાઈ બે આવી ગયા છે જો જમવા. બે ભાઈ હારે જમવા બેસી ગયા છે કાં ભાઈ મજા આવે છે ને જમવાની? હવે ધાર્મિકભાઈ ને કશ્યપભાઈ બે હારે જ હોય કા કપુ? આપણે જમી કરી નવરાત્રી કે છે ને મારા કપુભાઈ હજી જમે છે જો હવે કેટલું જમવું છે કપુ તારે હવે ઊભો થા ને બહુ જમ્યો તું તો હે. હેલો મિત્રો, હું છું કશ્યપ. મારા આંટીની ચેનલ પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચારેય ભાઈ સાથે છે અમારા રક્ષિતભાઈ, ઓમભાઈ, કશ્યપભાઈ ને ધાર્મિકભાઈ ચારેય ભાઈ સાથે આવી ગયા છે. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.
ધાર્મિકભાઈ ને ઓમભાઈ તો સોરી વયા ગયા. ધાર્મિકભાઈ ને પપ્પા અને એના મોટા મમ્મી ને મોટા પપ્પા ને જો બધા સાથે છે. અહીંયા અમારા ધાર્મિકના મોટા મમ્મી ને મોટા પપ્પા છે અને અહીં અમારા કશ્યપભાઈ છે. જો આમાં ધાર્મિકના મોટા મમ્મી છે અને આના મોટા પપ્પાના અમારા કશ્યપભાઈ જાય છે. તો અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છે ને આપણે ગયા હતા આજે સંગીત સંધ્યામાં. મેહુલના ફ્રેન્ડ છે એમના ઘરે મેરેજ હતા તો આપણે ત્યાં આજે સંગીત સંધ્યા હતી તો આપણે ગયા હતા ને ત્યાં મોટા ભાઈ ભાભી પણ આવ્યા હતા તો બંને ભાઈઓ ભેગા થઈ ગયા હતા. તો છોકરા એને બધાએ ખૂબ એન્જોય કર્યો અને અત્યારે આપણે પહોંચી ગયા ઘરે. ભાભીની એના ઘરે વહી ગયા, આપણે આપણા ઘરે આવી ગયા. તો બસ આજનો દિવસ આપણો આવો જ રહ્યો. આપણે આજે મેરેજમાં આખો દિવસ ગયો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ.